હા મન જવા દે જો માર લાગે જાય માથા પારે નોમ સબાસો હજી તોડી નાખો હજી જો સરપંચ ને ખબર પેલા રોડ કરવા માંડ્યા ગોમ ને માને પૂછ્યા વગર ગોમ નો રોડ કરવા માંડ્યા પેલા રોડ મારો કરવાનો સરપંચ ની 1 લાકડી લોબા કઈ નાખો આટલામાં કોઈ ચકલું ના ફરક ખબર હજી કે કેલજી નોમ પડે એટલે જોજે આટલામાં કોઈ ચકલું નહીં ફરક તું પાછું ઓ નોમ પડે કેલજી એટલે સરપંચ ને પેલા સરપંચ ના આવી દઉં રોડ મારવા આવ્યો તો ગોમ નો રોડ કરવા માંડ્યા જઈને 1 લાકડી લોબા કઈ ના આવે સરપંચ ને જે આવે એના તો પાડી જ દેવા હજી જો ખબર હોય કે આ કેલજી કોણ છે મોણા છે એવા હજી ખબર નહીં પાછી હવે કે માથા પારે કેલજી નોમ ચાલે ગોમમાં ટ્રેક્ટર આવતું નહીં તાર મને જવા દે વીરજુ જોડે આ તો બહુ માથા પારે ખેતરે પડે લે હું કરે મારે કોક કરવું પડશે અરે મને જવા દે એટલે તારી જેનું નોમ લેતો તો ને હેરો વાયકણ આવે છે મારા આખું જવું પડે જવા દે મને એ સોમલા હા ઓય ચમ આવ્યો હું આ ટ્રેક્ટર પ્લે કરાવવા આવ્યો કને પૂછીને આવ્યો તું ઘઉં આપવાના એટલે હા કને પૂછીને આવ્યો હેતરમાં ઘઉં આપવાના તાર હું કરું કે હું ઘઉં આપવાનું તાન એટલે મન પૂછ્યા કન ચમ આવ્યો હેતરમાં હું ભૂલી ગયો તો કે આવું ઓ થઈને આવતો બાવતો ના ટ્રેક્ટર ઉધી પડાઈ ગયો પાછો નહીં આવું ઓ આપવાનું જ ના હેતર બેતર મન પૂછ્યા વગર જતો રહે નેકરવાન કર હા નેકરજો હવે તને ખબર જ નહીં હજી કેલજી માથા પારે નોમ ચાલે એટલે ગોમમાં 2-3 ગોમમાં તો નોમ થાય આપણું ખાલી કોઈક દવા કરી પછી ને કાર્યવાહી પોતાની જમીન ઉપર માથપલી કરવા માંડ્યો કબજા કરવા માંડ્યો ને સરપંચ જવું પછી વીરજીને બોલે આ તો ખગવામ વાળા બોલે લઈને જાઉં અને અરે વાયકણ આવીને પેલી એ કરે છે અમારે તો છે હેડવાન છો અમારે દવા દેજે આજ તો સરપંચ જોડે છોકરાનો ઘઉં વાપવા મોકલ્યો તો ઉજાઈ ને હું જ્યાં જોવા દે મને જેમ તો છોકરો આજકાલ ને તો જ્યાં પૂંખી મોટું નાખી જાય હા પહેલો એક જ નાખ્યો તો વધારે નહીં નાખ્યો હા એટલે નેક તો કરી જ નહીં લે છોકરા એ તો લે મને જવા દે આ તો હજી પોણી વાળા છે નેકે નહીં કરી આ મારા ઘેર જઈને કેવું પણ જ્યાં ટીસા નાખી ગયો છે જ્યાં ટીસા નેકે કહીને આમાં શું કરવાનું મારા હું જો કે ઉનાળામાં તો એવું છે ને વાવેતર બધું આ વરસાદનું એવું છે વાવેતરમાં છોકરાએ નેક બે કે નાખી નહીં ને બાઇકનો અવાજ ચાલે ગામના સરપંચ છૂટ્યા છે લ્યા સરપંચ પાન જવું જ પડશે સરપંચ આવો શું કરો હા આપણે ઘઉં આવ્યા હતા ત્યાં લ્યા છોકરા જોવા આવ્યો તો હોય બરોબર છે શું કહેતા હતા કયો હા એમ કે સરપંચ છૂટ્યા હું કે જવા દે હથનભાઈ આવ્યો એ તો આ પેલો રોડ ચાલુ હતો કે રોડ કરીએ છીએ તે જોવા જતો હતો બરોબર આમાં તમે મને સરપંચ ચૂંટીને લાયા છો મારે કોક તો ગામનું ભલું કરવું પડે કે ના કરવું પડે પણ અમે મારા બેટા એક કોન્ટ્રાક્ટર નું કામ આવ્યું હતું અઠવાડિયા પહેલા અને ફોહલાય કરે છે આજ કરું કાલ કરું તે કોક પથ્થર નાખ્યા છે બરોબર અને તે હજી પેલું આરસીસી રોડ બાકી છે તે આવતો નહીં આમ મારે કોક કરીને એ કોન્ટ્રાક્ટરને રવા દેવું પડશે આમ કોઈ સારો કોન્ટ્રાક્ટરને કોક કોમ આલવું પડશે મારામાં તે હું જોવા જાઉં છું સરપંચ ભલે તમે રોડ બોલ કરો બધું મને સારું ગમે છે અને અમારે સારું સોમાન છે તો વલસાડનું અમારે બાઇક લઈ હેડવું ને મને એવા તકલીફ તો પડે જ છે એટલે કેલજી છે માથા ભાઈ પૂછજો સરપંચ કેલજીને કેલજી તો ભાઈ માથા ભારે હોય પણ ગામનો સરપંચ તો હું શું કહે અરે કશો કીધું અમે તો એમ તો એવું કેલજી થી ના બીવાનું હોય મારે કામ તો કરવું પડે લ્યો હું જઉં તાન હા આવજો સરપંચ કેલજી થી થોડું બીવાનું હોય હું ગામનો સરપંચ છું એ તો અને પાણી તો મેદાનમાં માપા એકદમ વાતો કર્યા ના મેળ પડે ખબર નહીં ગામમાં કેલજી નોમ પડે એટલે વાત પૂરી છે અલ્યા તારી આ કનું ડાલું પડ્યું એ કે જોલ્યા કનું ડાલું હા અલ્યા ડાલામ તો કોઈ નહીં ખાલી જોઈ લેજો કેલજી ધાક બીભાઈ નો આમ નાહી ગયો ડાલું મેલીને ડાલું લેવાય નહીં રહ્યું એને ખબર નહીં કેલજી આવે એટલે બીભાઈ નાહી ગયો અલ્યા તારી પેલા ક્યાં ફરવી લે ઓ સરપંચ લાગે જવા દે આમ સરપંચ ની વાત છે મને જવા દે એ હું કરવા આવ્યા છીએ પેલા કોન્ટ્રાક્ટર ને અઠવાડિયે રોડ કરવા આવ્યો છે આ જોજે આજ કરું કાલ કરું હજુ સુધી કરતો નહીં રોડ અને મારા ગામ લોકોને કેટલું સાંભળવાનું લાય મને એને ફોન કરવા દે
આ પાછો બફોરોનો ફોને પાછો ઉપાડ છે નહીં આ તો ફોને ઉપાડતો નહીં શું કરવાનું કયો અમે રોડ તો કોક કરીને પૂરો તો કરવો પડે છે અમે ગમે તે કોન્ટ્રાક્ટર બીજાને આલી દેવો પડે છે પણ અમને રોડ પૂરો કરવો પડે છે શું કહેવાનું આ મારું ગામ લોકોનું શું કહેવાનું ગામ લોકો રોજ આવતા ને જતા રાળ્યો કૂટે છે પાછા ફોન આવ્યો ઉપર હેલો કોન્ટ્રાક્ટર હા બોલો સરપંચ સાહેબ. અલ્યા શું કરે ભાઈ આ તને રોડ અઠવાડિયે કરવા આવ્યો છે આજ કરું એમ કરે તો એ અઠવાડિયું એમ નહીં નીકળી ગયું. પણ સરપંચ સાહેબ મારા હાલ ટાઈમ ને એક કોમ કરો મહિના શેરી આવું તો નહીં ચાલે. ભાઈ તારે ટાઈમ ના હોય પણ તું તો તે દાડ તો કહેતો હતો કે હું એક બે દાડમાં રોડ તમારો પૂરો કરી આવ્યો. વાત સાચી સરપંચ સાહેબ પણ મારે બીજા સાઈડ બીજા ગામમાં કોન્ટ્રાક્ટ ચાલે છે કે મારે ઈકન અવરવાનું ના સારું. ભાઈ આવું ના ચાલે જો તારા જેવા કેટલાય કોન્ટ્રાક્ટરો હતી ના પાડી હોત કે હું નહીં કરી શકું તો હું બીજા કોકને આલી દો પાછો. ના સરપંચ સાહેબ એવું નહીં તમને તો ના પાડી મુએ યાર. ના પણ આવું ના ચાલે ને યાર આ ગામ લોકોને મારે હોવા પડવું પડે કે રોડ સામે અધૂરો પડ્યો છે. વાત સાચી છે સરપંચ સાહેબ. પાછા કાલે આ ગામની વસ્તી ખોટું વિચારે કે આ તો અધૂરા રોડ મેલીને રૂપિયા ખાઈ જાય છે. એ વાત સાચી હો સરપંચ સાહેબ તમારી. એક ગમે તે તું કર ભાઈ આ બે દાડામાં આવીને રોડ મને પૂરો કરી આલે. હા સરપંચ સાહેબ તને હું મેકું હો. એ હાર હેડ હા હેડો હા. જો હું મારે અમે આ બે દાડામાં કદાચ આવી જાય તો આ રોડ પૂરો કરી દેવો છે કારણ કે બીજો એ પેલી બાજુ એક રોડ છે તે પૂરો કરવો પડે. વાતો કરો હા એટલે હું હતું ભાઈ બોલ કે જે આય હું આવું કરો એટલે આ રોડ બનાવવાનું ચાલુ હતું તે પેલો કોન્ટ્રાક્ટર પણ તમને ખબર તો હોય કદું ચાલે કેલજી નું ચાલે તમને ખબર નહીં. એટલે ભાઈ કેલજી તારું ચાલતું હોય પણ સરપંચ તો હું શું કહી યાર. સરપંચ તું અરે પેલા પેલો મારો રોડ કર્યો પડ્યો નકા રોડ નહીં થાય પાછો. એ બરોબર છે વાત સાચી છે તારી. હું સરપંચ છું મારા આખા ગામનું વિચારવાનું હોય બરોબર તારા એકલાનું ના વિચારવાનું હોય. તે પેલો આર્યો રોડ બનશે પછી તારું કામ તાને થાય ભાઈ. પેલો મારો રોડ બનશે તું હોય સરપંચ ને કે લાકડી લોબો કરી નાખ્યો. એ વાત સાચી છે તું લાકડી લોબો કર્યો પણ આ રોડ અધૂરો છે એ પૂરો કરવો પડે. પેલા મારો પેલો દેખાય રોડ કરજે પછી આ રોડ નહીં થાય. થાય કરી લેજે આ રોડ મારા પેલો આ પૂરો કરવાનો તું એ કરજે તાને. આ રોડ તો પેલો હેડ ને અકળવાન કરી લે કે લાકડી લોબો કરી નાખ્યો ખબર નહીં. પછી હું સરપંચ છું દાદાગીરીઓ કરવા આવશે ઈવન તો હજી ખબર છે સરપંચ પણ ગામમાં ચાલે કે શેરના માથા હવાશીર હોય પાછું. જો કે આયા રોડ બનાવે તો કેલજી છે એકી લાકડી લોબા કરી નાખે છે રીતના રોડ બનાવે જોવું મારા છે રીતના. મારા હેતરમાં આયા ને મને ધમકીઓ આલી દઈ હતી આ જેલમાં જઈ જઈને આયા તો એટલી ખબર પડતી નહીં હોય કણ આયા ને મને પેલી ધમકીઓ આલી દો અમારે કોનું કોક દવા કઈ બને ના કાકી અરે મારે પેલી એ કરી નાખી અરે અમારા હેતરમાં આયા ને ધમકીઓ આલી દો છે એવું થોડું ચાલતું છે કોઈ વાત કરો હતી. અમારે ગમે તે કઈ ઓળ કરો ભાઈ એને હાર્યા ને આજ નહીં પેલા છોકરા તો છોકરાને ના હેડવા દે અરે હું કરશી અમારે આ જાય આ તો ગમે તે કરવો આમ પાડવા તો શું ગમે તે કરીને. અરે આ સરપંચ આયા હોમાં સરપંચ ઉભારો બોલો ભાઈ બોલો શું કહેતા તમે ગોમમાં તો શું કરે વોટ આલ્યો અમે ચમ ભાઈ શું થયું. આ તમે પેલો કેલજી આવીને પેલી કહી જાય અમારા હેતરમાં આવીને ધમકીઓ મને આલે. શું કર્યું કેલજી અમારે માં હેતરમાં ટ્રેક્ટર નહીં હેડવા દેતો એ રહ્યો. અલ્યા મુયા પેલો આ મારા રોડ મંજૂર થયેલો રોડ કરતો તો તીકણ આવીને ઝઘડો કરતો હતો. સમળજી આ મીએ હોબળ્યું છે કે આ 2-3 જણો પાન હોબળ્યું કે આ કેલજી નો તો બધા આખા ગામમાં રાડ્યો તો છે બરોબર. રાડ્યો જ છે આખા ગામમાં. તે હેડો બેહી જો કોક કરવું તો પડશે જ નું તો કરો આ મારા ઘેર આવીને મને પૂછાય ખેતરમાં આવીને કરી જાય તો કોક કરીએ હેડો ને. હા બેહી જો કેલજી નો તરાજ થઈ ગયો સરપંચ લાયા પણ કોઈ કહ્યું ના સરપંચ નહીં. અમારે જવાનું છે પબ્લિકોનો આ મોડો થઈ ગયો પબ્લિકોનો અમારો. સરપંચ હા બોલો સરપંચ હું કરો કોઈ ના બોલો શું કે દાદા કયો કોઈ ને આ જવું છે ભુવાજી પાન મારો. ચમ ભાઈ ભુવાજી પાન જવા કેલજી નો તરાજ નહીં ગમો. આ તમે કહેતા હતા એ વાત સાચી નીકળી હા મારું બધું મારા પેલું રોડ નું કામકાજ ચાલુ હતું નીકળ આવીને ડખો કરતો હતો. કોક કરો તો સરપંચ માં લઈ યાર મચ્છર કઈ લાયા છે ઓટ ઓમ દસી કઈ તો કરો. આ કેલજી માથા ભારે છે એ તો વાત સાચી છે પણ મારા પોલીસ ખાતામાં થોડી ઓળખાણ છે બરોબર તે આને કોક કરીને ના હોય તો જેલમાં પુરાઈ દઈએ. ના એ તો કેલજી ને જગ મોટા છે એવું છે. આના ભત્રીજા ખાઈ જાય એવા છે એવું છે.
તો હું કરશું તાને ભુવાજી અમુક પાસે જ જવું પછી આપણે લેડો બેસી જાઓ હા, આપણે હા. જો તમે બતાવજો અમને હા હા ભુવાજી તો એવા છે ને ખાઈ ગયો જો ઉતરો હેડો ભાઈ સરપંચ આવી ગયું મંદિર હેડો તને ભુવાજી જોડે જતા આવીએ શું હા, ખાય હેડો. બુઆજી બુઆજી હા લે ના બેઠા હા, સરપંચ, જય માતાજી. જય માતાજી જય માતાજી. આવો બોલો. આ કિલજીનો તરાજ છે યાર ગામમાં કિલજીનો તરાજ છે. તરાજ છે અને સરપંચ આ તો કોઈ કહ્યું નહીં એ સરપંચ છે ને તરાજ હોય તો સરપંચ નહીં. ભુવાજી હોકળો અમો વાત એવી બની છે કે હું હમણાં સરપંચમાં આ સાલે જ આવ્યો છું બરોબર પણ મેં આ ગામમાં જો ફરું છું ને એ લોકો બધા વાતો કરે છે કે ભાઈ કેલજીનો ત્રાસ છે મારે પેલું કામ ચાલુ હતું રોડનું ઈ કણ આવીને મને હેરાન કરતો હતો તે હું અનુભવ કરવું પડશે અમારે એટલે કારણ કે એ રહ્યો ભાઈ માથા ભારે છે ગોઠાયો નહીં અને પોલીસ સ્ટેશનમાં કેસ કરીને જેલમાં પુરાઈએ તો એને તો ઓળખાણો મોટી મોટી છે કદાચ નીકળી જાય ને આઈને છૂટો થઈને આઈને પાછો એ મને હેરાન કરે પાછો તેમાં તમારા પહાણ આવ્યા છીએ તો તમારા પહાણ કોઈ ઉપાય હોય તો અમને બતાવો તે એ રહ્યો સુધરી જાય એવું કરો બરોબર કાવે તો બાવે તો હોય તો કરો કરો વાઈન બાઈન એવું કાવિત્રું બાવિત્રું ના કરાય. કોઈને અમોને ભૂવા કાવિત્રો કરવો બદલે નહીં બનાય, કોઈને મારી નાખવા બદલે નહીં બનાય. વાત સાચી છે માતાજી પ્રગટ થયાજી, મહારાજ પ્રગટ થયાજી, કોઈને મારી નાખવા બદલે બનાયા નહીં. આપણને પ્રગટ એમનેમ થયા નહીં. આપણે કોકનું સારું કરવાનું છે પણ એને મારી ના નાખાય. એને વાતો શબ્દ શીખવાડવો પડે. વાત સાચી છે ભુવાજી એને શબ્દ શીખવાડવો પડે. હું તમને વાત કરું એને શબ્દ શીખવાડો એટલે વાતો મોણસ રેડી થઈ જશે. બરોબર બરોબર ને? કશું હોય નહીં. એટલે હું સરપંચને વાત કરું બરોબર અને તમને કોનમાં વાત કરું કોઈ હોફળો ના હા બરોબર બરોબર છે હો સરપંચ બરોબર છે. આ રેજ આ જ કરવું પડે છે હા. ભુવાજી આ રેજ આઈડિયા તમારો જબરજસ્ત કોમ એ લાગશે આઈડિયા કરો, બાકી બીજું કશું કરાય હા, વાત નહીં. કોઈને સાચી. મારી ના આ નખાય. તમારો આઈડિયા જબરજસ્ત છે પાછો આ જ કરશું ને તો જ એ રહ્યો સુધરશે ને તો જ લોકોને હેરાન કરવાનું બંધ કરશે પાછો અને કોઈને મારી નાખવાનું ને એવું વાત તું કજાક તને ના, આપણા ના, આપણા હાથમાં એવું થયા નહીં મારી નાખવાનું. એ કુદરતના હાથમાં છે બધું. બરોબર બરોબર છે બરોબર બરોબર છે. એટલું બરોબર એ છે. શબ્દ શીખવાડજો એટલે બધું રેડી મોણસ. હા તે એવું જ કરવું પડશે બરોબર? હા જો ઓકે તાર હું આ બેવાને સમજાવી દઉં છું સમજાઈ ગયો, બરોબર બરોબર? ઓકે ચલો આવજો ભાઈ. જય હા, માતાજી. જય માતાજી. સરપંચ દવા તો નિહાળ હોય ને ના ના એવું નહીં કરવાનું દવા આલવી? ના ના એવું કશું કરવાનું નહીં. સરપંચ એ તો કરીએ છીએ હાખો સરપંચનું કોક કીધું પણ આપણને કહેતા કેમ નહીં? આ સરપંચ શું કીધું ચોક્કસ બરો હું કહું છું આપણે ઈ શું ખોળો છો સરપંચ વાળમાં ખબર આવું લેવા સરપંચ અરે કરીએ છીએ હાખો એ તો એવું છે હોવે. આવું છે સરપંચ આ કોઈ થાય જ નહીં આ બાજુ આવો, સરપંચ હું કહું આ બાજુ આવો. ઊંઝો પટાવાનો ના એવું કશું હા. કરવાનું નહીં જુઓ ટૂંપો આડવાનો એના ટૂંપોય નહીં હાલવાનું કશું કરવાનું નહીં હા આપણે એના પાસે માફી માંગવાનું બોને જવાનું છે બરોબર હા. આપણે ઈ જઈને એને માફી માંગી લે અંકલ ઓમ છે ને તેમ છે અને આ કુવેશનો પત્તો છે હા હારું કર્યું હો સરપંચ હારું કોઈ સરપંચ આ તમારા હાથમાં રાખો હા એને ખબર ના પડવી જો કે આપણે આવું કરવા એ આવ્યા તો હવે વીરજીને ગમે તે કહી દેવું પગ દબાવશો કુવેશનો પત્તો પકડો હા અને જઈને એને ચોપડી જ દેવાનો એટલે જઈને ચોપડી મને વધારે આલજો ને મમ એને તો દુશ્મન પૂરો છે પાછો ખબર પડી જાય કે આવું કઈ કરાય નહીં આપણે હા બરોબર વાત સાચી. એટલે હેડો આપણે ઈ દુશ્મન જવા. પૂરો મને થોડો વધારે આલો કે અરે સરપંચ. લે પકડ તારો દુશ્મન દુશ્મન મારો હોય તારો. પૂરો છે. એ વાયકલ જ છે. જગ હજી તું તાર પકડ હેડો એમ ઘેર જઈએ હાલ્યો હેડો ઈવન ઘેર જઈએ હેડજી સરપંચ બેહી જાઓ ફટાફટ હેડો ફટાફટ બેસે તો ના પાવર ઉતારી જ દેવો છે. હારી આ હું રોજ માથા પારે કંટાળી ગયા છીએ વાળા. લાકડી લોબા કરી નાખતો એને તને માથા ફોડી નાખો હજી ખબર નહીં કેલજી ની એક લાકડી લોબા કરી નાખે કેમ આયા લે આપણે એના પાન માફી માંગવાની છે બરોબર ને? હા, કશો વાંધો નહીં. હેડો જયજીભાઈ, હા બેહો 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 લ્યો, લ્યો. બેહો. આબુ અમે- પડી નહીં માફી માંગવા અમે તમારી માફી માંગવા આવ્યા છીએ
અમારા કોઈ વધારાનું બોલાઈ ગયું હોય તો ભૂલચૂક માફ કરજો, બરોબર? અમે તમારી ગાય છીએ, અમે તમને કદી હેરાન કરીએ નહીં. જે અમે ગામમાં તમે કહો એમાં કહે, અમારી ભૂલ થઈ હોય છે, બરોબર? અમે તમારે કીધું જ અમારે ગામમાં કરવાનું છે, ભલે હું સરપંચ રહ્યો પણ તમારું કીધું બરોબર. તમારે આબુ પડે ને કેલજી માફી માંગો. તમારી બીક લાગતી હતી. પણ આજુબાજુ ગામમાં નામ થાય એમ તો પૂછું તું કેલજી ડોન એટલે નામ પડે એટલે વાત પૂરી થઈ રહી. પણ અમારી ભૂલ થઈ જાય કે ભૂલ થઈ જાય. અમારી ભૂલ થઈ જાય. ના નહીં કાઢવા એમને માથું દબાવો. ના નહીં દબાવો આમ રવા દો. ભૂલ થઈ લે, અમે જઈએ જાન કેલજી. હો? હા ભૂલ થઈ ગઈ કેલજી. અલ્યા તારી આ તો મારા બેટા પેલા દાવ કરી જા. હા કુવેશ કસી જાય જબર. દાવ કરી જા મારો. હો એવું કઈડા આજથી કદી ગોમમાં માથા પારે ના બનવું. આ તો હંમેશા ના લાડી છે. દાવ કરી ગયા આવી ગયો ને, ભલે કીડી નાની હોય, હાથીના કોનમાં પહેરી જાય ને તો હાથીને વશ થઈ જવું પડે પાછું. ખબર છે? એ વાત સાચી, હેડો. હેડો તા.